પણ એક સ્ત્રી તરીકે મેં તમને વાત કરી હતી એમ કે એક પુરુષ એવું કહેતો હોય કે મેકઅપનું બિલ ભરાતું બોલો બોલો નથી. હા, તો એ સ્ત્રીને એવું લાગતું હોય કે મેકઅપથી આપણે ઉજળા લાગીએ. કેવા? હા, તો એ તમે વાતને સ્વીકારો છો કે તમે મેકઅપથી ઉજળા લાગો એમ? હવે હું ખોટું બોલો છો? કોકના લગ્ન હોય ને તમારો દીકરો પવણતો હોય તો 10,000 રૂપિયા ઓલા મેકઅપ વાળાને આપ્યા હોય અને હાંજે પાછા આમાં ઘહી ઘહી કાઢીએ. જે મેકઅપના 5,000 10,000 રૂપિયા આપણે આપ્યા હોય ને હા 24 કલાક તો રાખતાય નથી, પેલા એને કાઢી નાખીએ છીએ. બાને ગોતવા દો, બાને એકાદા બાને. હા બા, તમારી ઉંમર કેટલી? 50. ઓકે બા, તમારી ઉંમર કેટલી? 60. જિંદગીમાં કોઈ દી મેકઅપ કર્યો? છતાંય ઉજળા છો ને? છતાંય મેં નથી કર્યો તો ઉજળા છો ને? એનું કારણ હું ખબર? કોઈ સ્ત્રી છે ને એ સુંદર લાગતી હોય ને સાહેબ, એનું 3 જ કારણ હોય, તમે સમજજો. તમને એમ થાય કે આ ક્યાં કઈ દુનિયાના સાઉથ આફ્રિકન ભટકાણા નહીં, તમે સમજજો. 3 જ કારણથી કોઈ સ્ત્રી સુંદર લાગતી હોય. હવે તમારે હા હું જો મને ખબર છે. હવે હું જેટલું પણ બોલીશ ને બરાબર ધ્યાન આપશો. 3 કારણથી કોઈ પણ સ્ત્રી હોય ને સુંદર લાગતી હોય ને વિશ્વના મંચ ઉપર ટકી રહેવું હોય ને તો એને મેકઅપની જરૂર ન પડે. સાહેબ વાત નંબર 1, મને ભૂલાઈ ગયું. ભૂલાઈ નથી ગયું? તમારું ધ્યાન મારી બાજુ કરવું છે, કેમ કે વાત તમારી મૂળ કરું છું. વાત નંબર 1 કે જે ઘરની અંદર એ મર્યાદાની આ ચૂંદડી ઓઢીની સ્ત્રી આવી છે, એ ઘરની અંદર એનો મહત્તમ પ્રેમ આપી શકે અને મહત્તમ એ ઘરનો પ્રેમ પામી શકે. મને મારા હાહુબા બહુ વાલા હોય, પણ મને મારા હાહુબાને હું વાલી ન હોય તો? જે સ્ત્રી ઘરને પ્રેમ આપી શકે અને જે સ્ત્રી ઘરનો પ્રેમ પામી શકે, સાહેબ એ સ્ત્રી સૌથી વધારે સુંદર લાગતી હોય. વાત નંબર 2, જે સ્ત્રીનો પુરુષ એનો પતિ નીતિમાન અને વફાદાર હોય ને સાહેબ, એ સ્ત્રી ખૂબ સુંદર લાગતી હોય. બા, આ જીવનની ચહેરાની અંદર પહેલાના સમયમાં શું કહેતા? માતાજી નીકળે આપણે એવું કહેતા. હા, છતાં પણ આજે આપણે સુંદર લાગીએ છીએ. એનું કારણ શું છે? તમે તમારા હાહુબાને બહુ પ્રેમ કર્યો હતો અને તમે એની સેવાય બહુ કરી હતી. કારણ કે મને વિશ્વાસ છે કે આ ઉંમર છે ની કરી શકે. તમે સમજો, હું આ ઉંમરને એમ નહીં કહું તમે તમારા હાહુબાને બહુ સેવા કરી. મને ખબર છે કદાચ ન થાય, બેટા તમને નથી કહેતી એવું, પણ છતાંય આપણે સુંદર લાગતા હોય. અને દાદા ક્યારેય પણ એવું કામ નથી કર્યું કે જેના કારણે તમારા માથું નીચું રાખવાનું મન થાય. ક્યારેય પણ નહીં. બા, તમારા જીવનની અંદર પણ તમારા પતિ તમે જે નામથી બોલાવતા હોય એના પપ્પા એવું કાંઈ પણ કામ નથી કર્યું કે જેના કારણે તમારું માથું નીચું રાખે. અને આપણે આ ઉંમર છે ને સવારમાં ઉઠીને મોબાઈલ ચેક કરવાનું જ કામ કરતા હોય કે એને કાલ રાતે વાત કોની યારે કરી હતી, એ કાલ મોડા આવ્યા તો તેનું કારણ શું હતું. આપણે પૂછી નથી શકતા ને આ બા છે ને એ પૂછી લે કે કાલ તમારે પણ 2 કલાક ગયા હતા ત્યાં શું કામ હતું ને? દાદાને કહેવાનું મન થાય, કારણ કે દાદા ઠેકાણે જ ગયા હોય. અત્યારના ઠેકાણા બધે બદલી ગયા હોય એટલે અત્યારે ગોળ 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 વાત કરીએ ને તો આપણે એના દોસ્તારને ફોન કરીને પૂછી લઈએ કાલી ન્યા હતા. મને ખબર જ છે તમે નહોતા જ, છતાંય તો તમારી યાર ખોટું બોલો. જે સ્ત્રીનો પતિ નીતિમાન હોય અને વફાદાર હોય ને સાહેબ, એ સ્ત્રી ઉજળી લાગતી હોય. અને ત્રીજી વાત નંબર 3, આ બહુ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જે સ્ત્રીનું ચરિત્ર ઉજળું હોય એ સ્ત્રી જગતના ચોકની અંદર સુંદર લાગતી હોય. બાકી ગમે એવો તમે મેકઅપ કરો, વોટરપ્રૂફ મેકઅપ કરો, અહીંયા પાણી મૂકો તો અહીંયા પડી જાય, આટલી બધી તમે મેકઅપ વાળા હોય ને છતાંય તમે સુંદર ન લાગો તો જગતની 3 જ સ્ત્રી સુંદર લાગે. વાત નંબર 1 કે જે સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે ને પરિવારનો પ્રેમ પામી શકે. વાત નંબર 2 કે એ સ્ત્રીનો પતિ નીતિમાન અને વફાદાર હોય. અને વાત નંબર 3 કે સ્ત્રીના જીવનની અંદર ચરિત્ર ઉપર ક્યારેય દાગ ન લાગે. સાહેબ આ બહુ મહત્વની વાત છે, કારણ કે આપણા વિશ્વાસથી આ મા બાપ તમને ક્યારેય નથી પૂછતા તમે ક્યાં જાઓ છો. એક સમય હતો કે ઘરની અંદર ઉમરું હતું ને તો ઉમરું આમ કરીને તમે ઓળંગો ને તો તમને ઉમરું ઠેબો મારીને પૂછતું એ ક્યાં જાસ, જ્યાં જાસ ને બધો બરોબર છે ને, ઠેકાણું બરોબર છે ને, તું જ્યાંથી બધા પાછળ 5-10 જણા જે છે એને ખબર છે ને. અત્યારે શું થાય ખબર તમને? મને એમ થાય કે પાલનપુર નવરાત્રિ બહુ સારી છે. હવે જવા દો ને એને કે આ પતિ પત્ની વાતો કરે છે, જવા દો ને કે પાલનપુર ને ક્યાં દૂર છે બહુ. હવે આખા ગામની છોકરીઓ આશ્રમમાં જતી હોય તો આપણી છોકરી ન જાય. આ માં વહીવટ કરે પપ્પાની સાથે અને પપ્પા એવું કે હા ભાઈ તું જાજે વાંધો નહીં. પછી જોઈ દીકરીને સમજવાની છે
કે ભાઈ મને સ્વતંત્રતા આપી છે, અથવા તો બીજી બાયું જાય છે નવરાત્રિ રમવા, તો અમને કેમ નથી જવા દેતા? હોટેલું હોય ને, હોટેલું પાલનપુરની હોટેલું, અમુક વાત મને કહેતા એમ બહુ દુઃખ થાય. મને એમ થાય સ્ત્રીની વાતને મારે આવી રીતે એને કહેવાની. અમુક હોટેલો હોય ને એની અંદર તમે જાઓ ને તો નવરાત્રિના જેટલા ગ્રાઉન્ડ પેક હોય ને એટલી હોટેલો પેક હોય. એનું કારણ શું હશે? ઘરેથી આપેલી સ્વતંત્રતા. મા બાપને આંગણે હતા ને તે દિવસે એને આપણને ફોન ન થડવા દીધો, કારણ કે એને બીક હતી કે આ ફોનના માધ્યમથી ક્યાંક એના વિચાર બદલી ન જાય, ક્યાંક એ ફંટોળાઈ ન જાય, ક્યાંક એવો જીવનનો પ્રસંગ ન બની જાય કે જેના કારણે આખી જિંદગી મા બાપનું માઢું નીચું રહી જાય. પણ અહીંયા પતિએ ફોન આપ્યો છે, સવારથી સાંજ સુધી ટિફિનનું ડબલું ઠંડુ એટલા માટે ખાય છે કે તમે ને હું ગરમા ગરમ જમી શકીએ, આપણા સંતાનો સારી શાળામાં ભણી શકે, આપણા મા બાપ ચારધામની જીવનમાં એકાદ વખત યાત્રા કરી શકે. એટલા માટે એક વખત એને પૂછજો, એ વ્હાઇટ મિલિટરી ફોજને 4 કલરની અંદર આખી જિંદગી ખપાવી નાખે ને એ પુરુષને પૂછજો કે તમે રાત દિવસ કમાવો છો હુકામે? તમે હું ગવર્મેન્ટ નોકરી કરતા હોય ને આપણે 70,000 બેન પગાર હોય અને આપણને કોઈક એમ કે 70,000 ઘરમાં આપી દે એટલે તરત આપણને એમ કીધે આની કરતાં નોકરીને મારો ગોળી. આપણે 70,000 કમાવાના, રાત દી મહેનત કરી અને ઘરે 70,000 રૂપિયા આપી દેવાના. કેટલા કોઈ એવા બહેનો બેઠા છે કે જે ગવર્મેન્ટ નોકરી કરે? સાચું ચોકડજો મારી અમે. કેટલો પગાર છે બેન? ઊભા થાજો, પૂછાય નહીં હો. 70. હા બરોબર, ટાર્ગેટ ટાર્ગેટ. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો. હા, તમારા પતિ શું કરે છે? ઓકે, એમની મહિનાની અંદાજે કમાણી કેટલી હશે? હા તમે કહેશો નહીં, કાંઈ વાંધો નહીં. જય સીતારામ. ઓકે, તમે 70માંથી ઘરે કેટલા આપો છો? ઓકે, બહુ સારી વાત. પણ છતાંય મારે તમને કહેવું છે, આ એક માત્ર માધ્યમ હતું, પણ એક સ્ત્રી તરીકે જો આપણે 50, 60 કે 70,000 કમાતા હોય ને આપણને એમ કેવું, એમ કે ને કે તમારે ઘરે આપી દેવાના, એટલે તરત એમ કહી દે કે નારેના નોકરીને મારો ગોળી, આપણે કાંઈ ઘરમાં દેવાનું નથી. અને ઘરમાં આપણે ઘણા તો ઘરની અંદર બતાવે નહીં કે મારા આટલો પગાર છે, કારણ કે ઘરવાળાવાળી માંગી લીધું હોય તો. અને પુરુષને એમ પૂછો કે તમારે કેટલો પગાર છે, એ બિચારો જો માવા બાવા ખાતો હોય તો 10,000 15,000 ખીચામાં રાખે. ભાઈ એમાં નવાય નહીં, કારણ કે એને 10,000 રૂપિયાની માવા ખાવા જોઈએ જ ને, ન જોઈએ બહેનો? જોઈ ને, વગડિયા ખાતા હોય, બિસ્ટલો ફૂંકતા હોય, આ બધું ખાવું હોય એટલે 10-15,000 જોઈએ. બાકીના બધા રૂપિયા એ ઘરની અંદર આપી દે. હું કામે ને? કારણ કે એ ઈચ્છે છે કે તમે મોજ શોખ કરો. અને એમાંય તે તમે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 ફેરા ફરીને આવ્યા તમે. આ થોડુંક કેમ કપાય છે? અમને અવાજ કેમ કપાય? થોડો વ્યવસ્થિત ધ્યાન આપજો ને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા ફરીને કોઈ પણ સ્ત્રી છે ને એ પાનેતરની સાથે ચૂંદડી ઓળે. તો એની અંદર પહેલો ફેરો તમે ધર્મનો ફેરો ફરો છો કે મારા પતિ કોઈ પણ ધર્મનું કામ કરતા હશે ને તો એની અંદર એનો હાથ હું આમ ખેંચીશ ને, એનો હાથ હું આપીશ. કોઈ ધર્મનું કામ હશે, અહીંયા 15 લાખ રૂપિયાનો પાટલો આપ્યો તો બેન ક્યાં બેઠા છે? આજનો મુખ્ય પાટલો ક્યાં છે? આવતીકાલે હવન છે ને, એનો મુખ્ય પાટલો ક્યાં છે? બા ઊભા થાજો ને. હા સમજો, આ વાત સાંભળવા જેવી છે. એ બાને નથી ખબર મારે હું પૂછવાનું છે. મુખ્ય પાટલો તમારો છે. હા, કેટલા રૂપિયા આપ્યા? માતાજીના મંદિરના નિમિત્તે 15 લાખ આપ્યા. હા, તમે તમારા આપ્યા કે પતિદેવા આપ્યા? હું મારું હું આપું જે છે એટલે જે તમને કોણ ગમે, મને ઈ કે ઈ ગમે, ઈ જે કરે એ બધું ગમે. તમે બા ઉભા રહ્યો, તમે કેમ બેસી જાઓ છો? ઉભા રહ્યો ઉભા રહ્યો. $15 લાખ આપ્યા, તમને અંદરથી ફરિયાદ થઈ કે હું તમને ઓલું કહેતી હતી કે 5-7 તોલાનું મને કરાવી દો, ઈ નો કરાવી દીધું, ન્યા 15 લાખ આપ્યા, થયું આવું કઈ? પેટમાં બળ્યું આ નામનું હરખ થયો ને? હા બસ હવે બેસજો. એનું કારણ સાહેબ એ છે કે તમે પહેલો ફેરો ધર્મનો ફેરો ને, મારા પતિ ધર્મનું કામ કરે ને તો હું મારા તરફથી આહુતિ આપું. હું કદાચ એના 50,000 કે 51,000 એના અંદરથી આપવાનું મન થયા હશે ને તો એ એને હારે આપી દે કે આલ્યો આ ધર્મનું કામ કરો છો ને તેની હારે હું તમને આપું છું. હાથ પાછો ખેંચાય નહીં. આ તો ઘણી વખત છે ને આપણા પતિ, આપણે બેનનું મામેરું આવ્યું હોય ને બેનનું મામેરું કરવાના હોય ને એમાંય તમને પૂછે
તમને પૂછે તમે ઘટાડો જ તે, કારણ કે બાર્ગેનિંગ કરવું નહીં આપણો જન્મસિદ્ધ અધિકાર છે, નિયમ એ છે આપણો. એટલે પતિ એવું કહેતા હોય બેનને કેટલા 51 આપશું બા, 51 દેવું, ન્યા હું 51 દેવા હતા, 21,000 આપો ને ભાઈ, બેનના કેટલાય મામેરા આવવાના છે, અને તમારે તો 3-4 બહેનો છે, આખી જિંદગી તમે દેવામાં જ જાઓ. તેથી એને હરખથી એવું કહેવાય 51,000 તમે આપો અને હું મારા તરફથી 5,000 કે 4,000 આપું છું, તમે 55,000 બેનનું મામેરું કરો ને. ઠેકાણું તો હરખું જ છે ને, કદાચ બેનના ઘરે જાય છે તમારા ઘરે આવે છે, શું ફેર પડે? પણ ત્યાં આપણો જીવ હાલતો બોલો, હા ત્યાં આપણો, પણ આપણો ભાઈ આપણું મામેરું કરવાનું હોય તો કેવો હરખ થાય. 2 કિલો વજન વધી છે, મારા ભાઈ તો 50,000 રૂપિયા મામેરું દેવું, 1 લાખ રૂપિયા મામેરું. તે આપણી ઘરની બેન હોય તો એને અંદરથી એમ ન થાય, હરખ ન થાય કે મારો ભાઈ આવશે, મારી ભાભી મારું મામેરું લઈને આવશે. અને મામેરું તો એક પ્રસંગ છે, પણ ઘરને આંગણે હાલતા થાવ ને તો એ તરત ઓલો પુરુષ પૂછે કે કેટલા આપું. 500 નોટ કાઢી હોય ને તો પાછા એક બાજુ જાય ને પાછા ખીચામાં નખાઈ દે, એમાંથી 200 રૂપિયા નોટ કાઢે. અને 200 રૂપિયા નોટ એટલા માટે જ કાઢી છે કે 100 રૂપિયા દઈને તો હારા ન લાગે, ને 500 રૂપિયા દેવાના અંદરથી હરખ ન થતો હોય, એટલે 200 રૂપિયા હાલી જાય બધી જગ્યાએ. હા, આપણે અડધા હરકા દેતા નથી. આ પહેલો ફેરો ધર્મનો ફેરો છે. બીજો ફેરો અર્થનો ફેરો છે. મેં બેનને ઊભા એટલા માટે કર્યા હતા કે તમે ઊભા થાવ ને તો અમે કહી શકીએ કે ઘરની અંદર ઘણી વખત એવું બને કે પતિની કમાણી લગ્ન કર્યા હોય ને ત્યારે બહુ સારી હોય. બેન હગાઈ થઈ ગઈ? થઈ ગઈ? લગ્ન થઈ ગયા? હા, પતિ કમાય છે ને, સારું કમાય છે, ઓકે. એક એવો સમય આવશે કે જ્યારે કદાચ એના જીવનની અંદર આ આર્થિક સમૃદ્ધિ છે ને એ નહીં રહે. એક એવો સમય આવશે કે અત્યારે જેટલી કમાણી છે ને આવનારા 5 વર્ષની અંદર કદાચ એ સમયની અંદર ન પણ રહે. પણ તમારી અંદર જો આવડત હોય, તમારી અંદર કળા કૌશલ્ય હોય, તમારી અંદર સ્કિલ હોય, અહીંયા આવતા મને ક્ષણવાર માટે મારી દીકરીઓની યાદ અપાવી દીધી. ઓકે, હવે પતાવીને પછી નહીં આવીશું ને. હવે વાત તમારી ચાલતી હતી. કદાચ એ કટોકટીનો સમય આવે તમે નહીં હોય, પણ તમારી અંદર તમને ભરતા આવડતું હોય, ગૂંથતા આવડતું હોય, તમને કોઈ એવી સ્કિલ આવડતી હોય કે જેના કારણે એની કટોકટીના સમયની અંદર તમે એને એવું કહી શકો ચિંતા ન કરતા હું તમારે હારે છું. હું ઘરે સીવીને પણ મારું ઘર ચલાવીશ, સંતાનોને ભણાવીશ, કે ઘરની અંદર કોઈ પણ એવું કામ કે મહેંદી મૂકીને પણ હું ઘરનું ચલાવીશ, તમે ચિંતા ન કરતા. આ બીજો ફેરો છે ને અર્થનો ફેરો છે કે મારા પતિ જ્યારે આર્થિક રીતે મુશ્કેલીમાં હશે તે દિવસે હું સ્ત્રી તરીકેનો સાથ આપીશ. ત્રીજો ફેરો કામનો ફેરો છે. ઘણા અત્યારે ભણેલા ગણેલા હોય ને તમે પૂછો કે સંતાનો નથી જોતા. એક સંતાન તો ઘણું છે, અને એમાં એક ખોળે દીકરો એટલે જય સીતારામ. પહેલી વખતમાં દીકરો આવી ગયો, આપણે જ બીજું કંઈ કરવું જ નથી. સાસુબા બિચારા એવું કહેતા હોય કે નહીં તાકાત હોય તો દીકરીને જન્મ આપો ને. ત્રીજો ફેરો છે કામનો ફેરો, કે આ પરિવારને હું વારસ દેવા માટે આવી છું, એના સંતાનોને જુદા કરવા માટે નથી આવી. આ ત્રીજો ફેરો છે. અને ચોથો ફેરો મોક્ષનો ફેરો. સતી અંસુયાન સતી સીતાની જેમ તમારે જોતો હોય મને લઈ જાઓ. મારે ઘણું એવું હશે કે જે તમે કંઈક કરી શકો, પણ મારા પતિને તમે છોડી દો. ધર્મ, અર્થ અને કામનો મોક્ષ, આ 4 તમે ફેરા ફરીને આવો ને તો મહત્તમ તમારી જવાબદારીમાં એ આવે કે મારા પતિ થાકી ગયા હોય, મારા પતિ એના જીવનની અંદર કટોકટી આવે ને હારી ગયા હોય, અને મારા પતિના જીવનની અંદર આવનારી મુશ્કેલી કે જે કોઈને કહી ન શકતા હોય અને મને એને કીધું હોય ને તો આખી જિંદગી હું સંભળાવવું નહીં, અને જે તે સમય હું એનો સાથ